ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ઉમા સ્વીટ માર્ટની દુકાનમાં એસઓજી પોલીસ દ્વારા શંકાને આધારે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ખાદ્ય માવો શંકાસ્પદ જણાતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરીને સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી। ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી સહિતનો કાફલો ઉમા સ્વીટ માર્ટમાં પહોંચ્યો હતો। 340 કિલો જેટલો ખાદ્ય માવો હોય તે શંકાને આધારે આરોગ્ય વિભાગ દ્વારા તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। જો કે સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચારે તરફ ચર્ચા જાગી હતી। મેમ ને આપણે કહી જ છે કે ભાઈ લઈ ગયો તો મેં આ સાહેબ આવ્યા તો એમ નહીં રાજકોટ ઉકેડા તાલુકો વર્ષોથી આવતું એસએસસી ગણિત કરું એવું કહું છું રાજકોટ અમને મોંઘું પડતું તેથી આપણી પાસે અનિલ લાલ 800 જ નાખો રાખી દો બીજું 8 માર્ક માણસ એમ થાય છે થોડું આપણે ખોટું હા દૂધ આપણે દેવગણાથી દેવજીભાઈ નું આવે આજરોજ એવું બાતમી મળી કે અહીંયા પર શંકાસ્પદ માવાનો જથ્થો છે, તેને માટે અમારા ફૂડ સેફ્ટી ઓફિસર અને હું જાતે અહીંયા આવ્યા અને ઉમા સ્વીટ એન્ડ નમકીન નામની પેઢી છે અને એને બધું અસલ તપાસ કરી લગભગ એને પાસે 340 કિલો જેવો માવા છે અને બધું એને પૂછપરછ કરતાં શંકાને આધારે ત્યારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। સંજયભાઈ નામ છે અને અહીંયા પેઢી ધરાવે છે અને કાળિયાબીડમાં એને સ્વીટનું દુકાન છે। ના એવું લાગતું નથી।